અસામાજિક તત્વોને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। વેસો વિસ્તારમાં યુવક પર ચપ્પુ અને કુહાડીથી હુમલો થતા પરિવારમાં રોષ ફેલાયો। આંબેડકર નગરમાં ક્રિકેટ રમતા યુવકો પર જીવલેણ હુમલો થયો। બોબી નામના યુવક પર હુમલો કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે। સ્થાનિકો અને પરિવારોએ વેસુ પોલીસનો ઘેરાવ કર્યો છે। આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં બેફામ અસામાજિક તત્વોને કારણે હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળી રહ્યા છે। શું ઘટના બની છે અહીંયા, ધ્રુવ? બિલકુલ, સુરત ના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર ખાતે એક ક્રિકેટ રમતા રમતા અસામાજિક તત્વોએ જે છે તે હુમલો કરવામાં આવ્યો છે। મોડી રાત્રે આંબેડકર નગરમાં આ જે છે તે લોહિયાર જંગ ખેલાયો, જેમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો, ચપ્પુ અને કુહાડી વડે હુમલો કરાયો। બોબી નામના યુવક પર ઘાતકી હુમલો કરાતા સ્થાનિક લોકો જે છે તેમાં ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે ને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ રાત્રે તો ઘેરાવ કર્યો હતો, પરંતુ ન્યાય ન મળતા હાલ ફરી એક વખત તમામ જે ત્યાંના સ્થાનિક લોકો છે તેના પરિવારજનો જે છે તે અત્યારે હાલ અહીં વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે અને વેસુ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બસ શું સમસ્યા આવી હતી, કોને હુમલો કર્યો તો શું થયું? આખું 5 से 6 जन थे, 6-7 जन। हमारे बच्चे लोग क्रिकेट खेल रहे थे, यहाँ आया घर अंदर घुस गया, दूसरे को पकड़ा, तू था देखो घुसाओ चक्कू, फिर उसको छोड़ा, दूसरे को पकड़ा और उसको बोलता है तू है, तेरे को चक्कू मारू, उसको भी छोड़ दिया। मेरे दोनों बेटे को पकड़ा, मेरा बेटा बोल रहा है इसको छोड़, वो बोले नहीं छोड़ेगा, इसको गाड़ी पे बैठा और हम लोग ले जाते उधर उसका कांड कर देते। मेरा बड़ा बेटा बोला तो नहीं भाई उसने कुछ गुनाह किया नहीं तो उसको क्यों पकड़े, उसको छोड़ दो। तो तेरे को घुसाओ, तुझे घुसाओ। उतने में 2-4 बच्चे हमारे आए वहां से, ये लोग भागते गए, उसको चाकू मार दिया। બિલકુલ, તમે જણાવશો અત્યારે અહીં વેસુ પોલીસ સ્ટેશન ખાતે શા માટે આવ્યા છો, શું માંગ લઈને આવ્યા છો? અમને ન્યાય જોઈએ છે, બસ અમે ન્યાય, અમને બીજું કઈ નથી, અમને ન્યાય જોઈએ। કેમ કે અમનો નામ અલગ છોકરો હોસ્પિટલમાં પડેલો છે, 2 દિવસ થઈ ગયા, એમને માંગણી કરે છે, અમે તો આ લોકો અમારી વાત સાંભળતા નથી।